मैं ડૉક્ટર મુલ્લા તાહિર ડૉક્ટર શેખ મુસ્તફા માંડવીવાલા છું. હ્યુસ્ટન અમેરિકામાં રેઝિડન્સી કરું છું અને આ પ્રેઝન્ટેશન ઇઝ ઓન ધ બેનિફિટ્સ ઓફ ક્રાઇંગ. બચ્ચું જ્યારે રોય છે તો માં અને બાવાસી કોન્ટેક્ટ બિલ્ડ કરે છે. તો આપણે જ્યારે નોહ અને અવીલ જાહેર કરીએ છીએ તો મોલા સાથે એક રૂહાની રિશ્તો બને છે. इतना आंसू बने છે તો इतना आंसू ने निकालवा भी જોઈએ મેડિકલ બેનિફિટ્સ વાસ્તે, અને ના નિકાલીએ અને અંદર રહી જાય તો નુકસાન થઈ જાય છે. તો આંસુના સબબ ટેન્શન કમ થઈ જાય છે અને ઇમોશનલી આપણે સાફ થઈએ છીએ, પ્યોરિફાઈ થઈએ છીએ. તો રોવાના સબબ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને પેટના અલ્સરની બીમારીના ચાન્સીસ કમ થઈ જાય છે. તો રોવું એક કિસ્મનો ઇલાજ છે. તો અહેમમાં અહેમ ઇમોશનલ ટીયર્સ છે જે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર નિકાલીએ છીએ. તો અક્સર પેઇન કિલર્સ કરતાં રોવું વધારે ઇફેક્ટિવ છે. આપણા બોડીમાં ઘણા ટોક્સિન્સ છે જે આપણા ઓર્ગન્સને નુકસાન પહોંચાડી શકે છે. તો રોવાથી આ ટોક્સિન્સ આપણા જિસ્મમાંથી નીકળી જાય છે અને આપણું જિસ્મ સેહતમાં બાકી રહે છે. તો આંસુમાં જે એન્ઝાઇમ્સ છે એ આંખના હાર્મફુલ બેક્ટેરિયા જે ઇન્ફેક્ટ કરી શકે છે એને ખતમ કરે છે અને આંખની હિફાજત કરે છે. આંસુ આંખને મોઇસ્ચર આપે છે. હવે જે આંખ આંસુ પ્રોડ્યુસ નહીં કરતી એની આંખ સુખાવાના સબબ ઇરિટેટ થઈ જાય છે. એના વાસ્તે એને પછી આઈ ડ્રોપ્સ નાખવા પડે છે અને આંસુના સબબ આ સગળું કચરો સાફ થઈ જાય છે અને આંખ હંમેશા તર રહે છે. તો રોવાના સબબ ડિપ્રેશન દૂર થાય છે અને અચ્છી ફિલિંગ આવે છે, કેમ કે ઇન્સાન એનું સગળું ગમ આંસુ સાથે બહાવી દે છે તો પછી ગમ બાકી નહીં રહેતું. તો રોવાના સબબ આપણું ફ્રસ્ટ્રેશન અને નેગેટિવ ફિલિંગ્સ દૂર થઈ જાય છે, જેના સબબ આપણું પ્રાઇવેટ અને વર્ક લાઈફમાં બેટર પર્સન થઈ જઈએ છે. અને અગર જો આપણે ના રોઈએ તો એ ફ્રસ્ટ્રેશન હેન્ડલ ના થાય અને પછી કોઈ બી ટાઈમ પર કોઈના ઉપર બી નીકળી જઈ શકે છે. તો બેસ્ટ રેમેડી શું છે કે આંસુના તરીકતથી સગલા નેગેટિવ ફિલિંગ્સ, સ્ટ્રેસીસ અને ફ્રસ્ટ્રેશન્સ એક સાથે એક વારમાં નિકાલી દઈએ. સ્ટ્રેસ દિમાગ તરફ જઈને એવા હોર્મોન્સને રિલીઝ કરે છે જે હોર્મોન્સ જિસ્મને નુકસાન પહોંચાડે છે. હવે આપણે જ્યારે રોઈએ છીએ તો આંસુ સાથે આ હોર્મોન્સ ટ્રાવેલ કરીને આપણા આંખના જરિયાથી આપણા બોડીના બહાર નીકળી જાય છે. રોવાના સબબ આપણા લાઈફની ક્વોલિટી અને લેન્થ વધે છે અને પ્રાઇવેટ અને વર્ક લાઈફમાં જે સ્ટ્રેસના સબબ મુશ્કેલી આવે છે એ દૂર થઈ જાય છે. મોલા જીવારે અઝહિરુન નૌહા વલ અવીલ ફરમાવે છે તો મોલા આપને રૂહાની બનાવે છે, શફાફિયત બક્ષે છે અને પ્યોર કરે છે. ફકત જિસ્માનિયતથી નહીં બલકે રૂહાનિયતથી બી. જિસ્માનિયતથી આપણે દેખું કે ટોક્સિન્સ નીકળે છે, બેક્ટેરિયા મરે છે, આંખ તેજ થાય છે, એ સગલું તો થાય જ છે મેડિકલી. મગર રૂહાનિયતથી કેમ થાય છે કે આપણા સગલા સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશન, નેગેટિવ થોટ્સ અને આપણું સગલું ગમ એક સાથે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર રૂલાવીને નિકાલીને આપણે ફિરિશ્તા સીરત પ્યોર બનાવે છે અને એ ગમ આંસુના જરિયાથી નિકાલીને એમ ફરમાવે છે કે હવે ઇમામ હુસૈનના ગમ સિવા કોઈ ગમ ના દિખાવજો. અને એના સાથે આપણે જે મોલાની ખુશી હાસિલ થાય છે, જન્નત મિલે છે, એની તો કહા વાત થાય. ખુદા આપની ઉમ્ર શરીફને જહાં લગ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર ભુકાને માતમ થાય વહાં લગ દરાજ અને દરાજ કરજો. આમીન.